તો જેને તમે બધા રાહ જોઈ રહ્યા હતા એ રેવન્યુ તલાટી ક્લાસ 3 એની પરીક્ષાનો સિલેબસ કહી શકો કે આરઆર જાહેર થઈ ગયો છે. જેટલા રૂલ્સ રેગ્યુલેશન આ વખતે એમને રજૂ કર્યા છે એ થોડા સીસી ના લગતા છે, થોડા જીપીએસસી ના લગતા છે. આપણે એક બાય એક બધું ડિટેલમાં જોઈએ કે કઈ રીતે આ લોકો પરીક્ષા લેવાના છે, શું સિલેબસ રાખવાના છે અને આ ભરતીમાં તમને શું મળવાનું છે. કેમ કે એનો પગાર એવું કંઈ વિશેષ નથી, પણ એનું પ્રમોશન સારું છે. ઓકે, તો જોઈ લે કે રેવન્યુ તલાટી ક્લાસ 3 નો સિલેબસ, એના રૂલ્સ રેગ્યુલેશન 2025 માટે આ નોટિફિકેશન જાહેર કરી છે. એનો સિલેબસ પછી જોઈએ, પહેલાનો પગાર જોઈ લે તો પગાર એનો ગ્રેડ પે 1900 છે. એટલે કે તમારું ફિક્સ પે ક્લાસ 3 મુજબ, જુનિયર ક્લાર્ક મુજબ તમારું 26,000નું ફિક્સ પે રહેશે. અને એના બાદ તમારો 5 વર્ષ ફિક્સ પૂરો થાય પછી ફૂલ પગાર કરવામાં આવશે. ઓકે, આગળ જોઈએ તો આ ફોર્મ ભરવા માટે એમને જીપીએસસી પેટર્ન યુઝ કરી છે. જીપીએસસીની કદાચ યુપીએસસી તમે કહો કે તમારું ડિગ્રીનું છેલ્લું વર્ષ હોય અથવા છેલ્લું સેમિસ્ટર હોય તો એ તમે ફોર્મ તો ભરી શકશો. પણ જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે એ વખત તમારું રિઝલ્ટ આવી ગયેલું હોવું જોઈએ, તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારે પાસ થયેલું બતાવવું પડશે. ઓકે, એક્ઝામ 2 ભાગમાં લેવાશે. પ્રિલિમ પરીક્ષા એમસીક્યુ ટાઈપ લેવાશે. ઓકે, અને મેઇન્સ પરીક્ષા ડિસ્ક્રિપ્ટિવ એટલે કે લેખિત પરીક્ષા લેવામાં આવશે. સિલેબસ ડિટેલમાં જોઈ લઈએ તો પ્રિલિમ પરીક્ષાનો સિલેબસ કંઈક આવો રાખ્યો છે. 200 માર્ક્સનું પેપર છે, 3 કલાકનો ટાઈમ આપવામાં આવશે. દરેક પ્રશ્નો એક ગુણના જ છે. અહીંયા સિલેબસમાં એક્ઝામ જોઈએ તો ગુજરાતી, અંગ્રેજી, પોલિટી, ઇકોનોમિક્સ, હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનિકલ, કરંટ અફેર, મેથ્સ એન્ડ રિઝનિંગ. જો આખો સિલેબસ તો સીસી ગ્રુપ બી જેવો છે. સીસી ગ્રુપ બી મેઇન્સનો સિલેબસ છે. ઓકે, આમાં તો જેને મેઇન્સ બાકી જશે ગ્રુપ બીની એમની તૈયારી ચાલુ જ હશે, તો એમને કંઈ પ્રિલિમ માટે અલગથી તૈયારી કરવાની તો થતી નથી. મેઇન્સનું જોઈએ, જો પહેલાં એ જોઈએ કે રૂલ્સમાં દરેક 1 માર્ક્સનું જ છે પ્રશ્ન અને નેગેટિવ માર્કથી 0.25 રાખેલું છે. મેઇન્સ એક્ઝામની અંદર 3 પેપર રહેશે. 100 માર્ક્સનું ગુજરાતીનું રહેશે, 100 માર્ક્સનું ઇંગ્લિશ અને 150 માર્ક્સનું જીએસ રહેશે. ગુજરાતી ઇંગ્લિશ તો એઝ ઇટ ઇઝ સીસી ગ્રુપ એ મુજબ જ બનાવ્યા છે. અને 150 માર્ક્સનું જીએસ એ ગ્રુપ એમના મુજબ છે, પણ પેટર્ન થોડી અલગ છે. આગળ જોઈ લઈએ કેવી રીતે છે અલગ. તો ગુજરાતીનું જે પેપર રહેશે એ 12મા ધોરણના સ્ટાન્ડર્ડ મુજબ રહેશે. ઇંગ્લિશનું પણ એવું જ રહેશે. આ પ્રકારે સિલેબસ રાખેલો છે ગુજરાતી અને ઇંગ્લિશનો. તમારે ડિટેલમાં જોતું હશે તો આપણે ડિસ્ક્રિપ્શનમાં હું એની લિંક મૂકી દઈશ તમારે ડાઉનલોડ કરવા માટે સિલેબસની. સીસી ગ્રુપ એનું જે જીએસનું સિલેબસ છે એ મુજબ સિલેબસ તો છે, પણ પેટર્ન થોડી પેપરની અલગ છે. તો તમને કહી દઉં કઈ રીતની પેટર્ન છે. જો સીસી ગ્રુપ એની અંદર બધા જ પ્રશ્નો 3 માર્ક્સના હતા. ઓકે, પણ અહીંયા બધા 3 માર્ક્સના નથી. અહીંયા 1 માર્ક્સના પણ છે, 2ના છે, 3ના છે અને 5ના પણ છે. 1 માર્ક્સના 10 પ્રશ્નો છે, 2 માર્ક્સના 10 પ્રશ્નો છે, 3 માર્ક્સના 30 પ્રશ્નો છે અને 5 માર્ક્સના 6 પ્રશ્નો છે. સૌથી વધુ વેટેજ તો 3 માર્ક્સ વાળાનું જ છે, 90 માર્ક્સ એમાંથી જ છે. એમ કરીને 150 માર્ક્સનું પેપર આવશે. આ પેપર તમે જીપીએસસી મુજબનું કહી શકો. જીપીએસસી આ તેનું પેપર કાઢે છે. તમે આખો સિલેબસ કહી લો તો જીપીએસસીનો જે ડીવાયએસઓ અને ન્યાય મામલતદાર માટે પેપર લે છે એસટીઆઈ માટે, એના જેવો સિલેબસ તમે કહી શકો. ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ તો દરેક પેપરમાં તમારે 40% લાવવા મળશે. પ્રિલિમની અંદર પણ તમારે 40% મિનિમમ લાવવા પડશે તો તમે મેઇન્સમાં બેસી શકશો. ઓકે, અને 40% દરેક પેપરમાં મેઇન્સમાં લાવવા પડશે. એ જ પેપરમાં તો 40% નહીં હોય તો તમારું ભલે માર્ક્સ ટોટલ ક્વોલિફાય કરવાવાળા કરતાં વધારે, છતાં કોઈ પણ એક પેપરમાં 40% કરતાં ઓછા હશે તો નહીં ચાલે. આવું આ સીસી ગ્રુપ એના રિઝલ્ટમાં થયું છે. મતલબ કે તમારે ઇંગ્લિશની અંદર 40 માર્ક્સ, ગુજરાતીની અંદર 40 માર્ક્સ અને જીએસની અંદર 60 માર્ક્સ આટલા મિનિમમ લાવવા જ પડશે. એકમાં પણ એનાથી ઓછા હશે તો ભલે તમારું ટોટલ અપ હોય તો એ તમે ફેલ જ ગણાશો. ઓકે, તો દરેક પેપરનું વેટેજ 40% મિનિમમ તમારે રાખવાના રહેશે. મુખ્ય પરીક્ષા માટે કોણ એલિજિબલ થશે? તો જે પ્રિલિમ પરીક્ષા હશે એમાંથી 5 ગણા ઉમેદવારોને મેઇન પરીક્ષા માટે બોલાવવામાં આવશે. ઓકે, જે મેઇન્સ પરીક્ષામાં બેસે એમાંથી જે જગ્યાના 2 ગણા ઉમેદવારો એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. રિઝલ્ટ 2 પાર્ટમાં ડિક્લેર થશે. પાર્ટ 1ની અંદર જે વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે જોબ માટે એ, અને
વેઇટિંગ લિસ્ટ 20% રાખેલું છે. ઓકે, આ ભરતીમાં એક જ પ્રકારની જોબ છે, એક જ ટાઈપની, એટલે વેઇટિંગ લિસ્ટ આવશે અને 20% રહેશે. પાર્ટ 2 ની અંદર જે ફેલ થયેલા ઉમેદવાર એ રહેશે. રીચેકિંગનું પણ ઓપ્શન રાખેલું છે. તમારે જ્યારે મેઇન્સનું રિઝલ્ટ આવી જાય એના 15 દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે રીચેકિંગ માટે. એલોટમેન્ટ કઈ રીતે રહેશે? તો તમારું મેઇન્સ પહેલાં તમારા ડિસ્ટ્રિક્ટ પ્રેફરન્સ ભરવામાં આવશે. તમે ડિસ્ટ્રિક્ટ ઓફ પ્રેફરન્સ ભર્યા હશે એના આધારે તમને એલોટમેન્ટ જાહેર કરવામાં આવશે. ઓકે, તો આટલી માહિતી હતી. જો તમને આ વિડીયોમાંથી કામની માહિતી મળી હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.